गति पामेल सर्वे सिद्धने वंदे कहूँ श्रुत केवली कथित आ समय प्रावृत अहो। गाथा 2 जीव चरित दर्शन ज्ञान स्थित स्वसमय निश्चय जाणवो स्थित कर्म पूद्गल ना प्रदेशे पर समय जीव जाणवो। गाथा 3 एकत्वनिश्चय गत समय सर्वत्र सुंदर लोकमा तेथी बने विखवादिनी बंधन कथा एकत्वमा। गाथा 4 श्रुत परिचित अनुभूत सर्वने काम भोग बंधननी कथा परथी जुदा एकत्वनी उपलब्धि केवळ सुलभना। गाथा 5 दर्शावूं एक विभक्त आत्मा तना निज विभवती दर्शावूं तो करजो प्रमाणन दोष ग्रह स्खलनायदी। गाथा 6 નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તેજ છે। ગાથા 7 ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે। ગાથા 8 ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે। ગાથા 9 શુદ્ધથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને લોક પ્રદીપ કરા ઋષિ શ્રુત કેવળી તેને કહે। ગાથા 10 શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળી તેને કહે સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુત કેવળી તેથી ઠરે। ગાથા 11 વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે। ઓમ નમઃ સિદ્ધેભ્યઃ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવસાણં નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अनन्ति धर्मणस्ति तत्त्वं पश्यन्ति प्रत्यगात्मन् अनेकान्तमयी मूर्ति नित्यमेवं प्रकाशिताम् ध्रुवचलने अनुपमगति पामेलि सर्वे सिद्धने वंदे कहूँ श्रुत केवली कथित आ समय प्राभुति हो। बर क्षेत्रना भगवान श्री कुंकुनाचार्य देव रचित ग्रंथाधिराज समय सार पर स्वाध्याय चाले छे। एमां पूर्व रंग अधिकारनी 11મી गाथा
22 નંબરના પેજ ઉપર પ્રાકૃત ગાથાનો પાઠ કરીશું. વ્યવહારો બુધત્થો બુધત્થો દેશિદો દુશુદ્ધ નરો બુધત્થમસિદ્ધો ખલુ सम्मादिट्ठी हवदी जीव. हरिगीत. व्यवहार नय भूतार्थ दर्शित शुद्ध नय भूतार्थ छे भूतार्थने आश्रित जीवसु दृष्टि निश्चय होय छे. પહેલી જે પ્રાકૃત ગાથા હતી, વ્યવહારો અબુદત્થો બુદત્થો દેશી દોદુ શુદ્ધ નયો, એનો અર્થ કર્યો પ્રાકૃત પ્રમાણે. હવે એમાં જે ગાથા છે એમાં વ્યવહારની અભૂતાર્થ છે અને શુદ્ધની ભૂતાર્થ છે. એ વાત એની અંદર આવી. વ્યવહારની અભૂતાર્થ છે અને શુદ્ધની ભૂતાર્થ છે. સીધો શબ્દ પ્રમાણે અર્થ નથી થતો, ખ્યાલ આવે ને, સમજવું જરૂરી છે. ઘણાને ગાતા હાર કેમ લાગે છે કે લખ્યું છે એટલું જ સમજી લે તો એના ભાવ સુધી પહોંચી ના શકે. લખી તો સીધો વ્યવહારની અભૂતાર્થ લખ્યું અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કીધો. નહીંમાં ભૂતાર્થ અભૂતાર્થ પણ નથી, નહીંના વિષયમાં છે. ક્યાં છે? પણ વિષય ને વિષય બેને એક ગણી અને ઉપચારથી આરોપ આપીને એને કહેવામાં આવે છે. એ સમજવું થોડું જરૂરી છે, ખ્યાલ આવે ને. તો એની થોડી ચર્ચા કરીશું. એમાં ભૂતાર્થનો અર્થ પણ કરીશું, અભૂતાર્થનો અર્થ પણ કરીશું. પછી વ્યવહારની અભૂતાર્થ છે એટલે એમાં શું કહેવા માગે છે આચાર્ય દેવ, અને શુદ્ધ નહીં અથવા નિશ્ચય નહીં ભૂતાર્થ છે એમાં આચાર્ય દેવને શું કહેવું છે, આ બધી ચર્ચા આપણે કરીશું. પહેલા સમજીશું આ બધી વાતોને, પછી ટીકામાં એની વિસ્તૃત ચર્ચા પણ થશે, હે ને, ગાથાની ટીકામાં. તો જો પેલા ભૂતાર્થ શબ્દને પકડીએ, ભૂતાર્થને, તો આ ગાથામાં ભૂતાર્થ શબ્દના બે અર્થ કર્યા છે. તો ભૂત વત્તા અર્થ, બે પદ છૂટા પડશે. ભૂતાર્થમાં ભૂત વત્તા અર્થ, બે શબ્દો છૂટા પડશે, બરાબર છે. હવે ભૂતનો અર્થ શું કરીશું? ભૂત એટલે હોવું, ભૂત એટલે વિદ્યમાન જે હોય, વિદ્યમાન, છતો, અસ્થિ, આ ભૂત છે. કેમ કે આ પદાર્થ છે. કોઈ કયો પદાર્થ છે પછી આ ભૂત કહેવાય. અને સમજો કે આપણે છોકરાઓને ડરાવો કે હાવ આવ્યું, તો ખરેખર હાવ નામની કોઈ વસ્તુ હોય નહીં. હાવ એટલે ખાલી ડરાવા, છોકરાઓને રડતો હોય, સૂતો ના હોય તો હાવ આવ્યું, સુઈ જા, હાવ આવ્યું, ખાઈ લે. અને આપણે જો આ એક પટ્ટી છે, હું ગાયક ભાવ છું, તો આ ભૂત છે, આ વસ્તુ છે. ભૂત એટલે ખ્યાલ આવે ને કે આ છે, પેલું ભૂત નહીં. અસ્થિ, અસ્થિ. ગુરુદેવશ્રીએ 16મી વારમાં અસ્થિ શબ્દ વાપર્યો છે. અસ્થિ, અસ્થિ, ખ્યાલ આવે ને. ત્રિકાળ અસ્થિ, પાછી અસ્થિ તો લીધી છે ત્યાં, પણ કઈ અસ્થિ લીધી છે? ત્રિકાળ અસ્થિ. એક સમયની પણ અસ્થિ હોય, પર્યાયની. પણ અહીંયા ભૂતાર્થમાં એક સમયની અસ્થિની વાત પણ નથી, એને અસત્ય કીધું છે, અસત્યાર્થ કીધું છે. ખ્યાલ આવે ને. એ થોડી ચર્ચા ધીરે ધીરે આગળ વધી છે ને, ટીકામાં એક એક શબ્દના પણ અર્થ હશે. પણ અન્વયાર્થમાં જ ગુરુદેવશ્રીએ તો આજ ખુલાસો કરી દીધો છે. અસ્થિવાળી જે તમે વાત કરી ને, આપણે થોડી આપણી ભાષામાં પણ સમજીશું અને એ અર્થ પણ અંદર આવે છે. તો ભૂત એટલે હોવું, વિદ્યમાનપણું, વિદ્યમાનપણું, સત્તા, સત, ત્રિકાળ સત્તા, ભૂત. અને અર્થ એટલે વસ્તુ, વસ્તુનું હોવું, વસ્તુનું વિદ્યમાનપણું હોવું. અર્થ એટલે પદાર્થ, વસ્તુ, વસ્તુનું વિદ્યમાનપણું. ખ્યાલ આવે ને. તો એ થયો ભૂતાર્થ. એ શું થયું? ભૂતાર્થ. હવે બીજો અર્થ. હવે ભૂત શબ્દનો તો અર્થ એનું એ જ રાખ્યો, ભૂત એટલે હોવું, ભૂત એટલે હોવું. અને અર્થનો શબ્દ, અર્થનો અર્થ કર્યો પ્રયોજન, પ્રયોજન. અર્થ એટલે પ્રયોજન, હે ને, કે આ અર્થે મેં આ કામ કર્યું, આ પ્રયોજનથી આ કામ કર્યું. એમ અર્થ એટલે પ્રયોજન, હે ને. તો પ્રયોજનનું હોવું,
જે પદાર્થમાં પ્રયોજનનું હોવું છે, પ્રયોજનની સિદ્ધિ છે, પ્રયોજન સધાય છે, એ ભૂતાર્થ છે. એ પદાર્થ કેવો છે? ભૂતાર્થ છે. પહેલા અર્થમાં પદાર્થની સત્તા નક્કી કરી, અને એ જ શબ્દના બીજા અર્થમાં એ પદાર્થથી પ્રયોજનની સિદ્ધિ થાય. એટલે પેલા જેનાથી આપણું પ્રયોજન સદાય એ પદાર્થ તો હોવો જોઈએ ને અસ્તિત્વમાં. તમે સમજાય? અને એ અસ્થિ બતાવી તો એ અસ્થિ આપણા શું કામની? કે એનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ થાય છે, પ્રયોજન આપણું સધાય છે. ખ્યાલ આવે ને? તો એ ભૂતાર્થ છે. એ પદાર્થ શું છે? ભૂતાર્થ છે. ખ્યાલ આવે ને? તો આ ગાથામાં ભૂતાર્થના બંને અર્થ કર્યા. બરાબર છે? હવે સમજો કે પ્રયોજન વાળા અર્થને વિચારીએ કે ભૂત અર્થ, અર્થ એટલે પ્રયોજન. પદાર્થ તો હોય, ભૂત એટલે પદાર્થ તો હોય, પણ એનાથી પ્રયોજન સિદ્ધિ ના થાય તો એને ભૂતાર્થ ના કહેવાય. સમજો આ શરીર છે, એ ભૂતપણું છે, હોવાપણું તો છે, પણ શરીરથી આપણું જે પ્રયોજન સમ્યક દર્શન છે એની સિદ્ધિ ના થાય તો શરીરની સત્તા છે એ ખરી, પણ એને ભૂતાર્થ ના કહેવાય. શરીરની સત્તા શરીરમાં છે, એક વાત. અને એ શરીરથી આપણા પ્રયોજનની સમ્યક દર્શન રૂપી પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તો શરીરની સત્તા છે પણ એને ભૂતાર્થ ના કહેવાય. એ રીતે કર્મ લઈ લો તો કર્મથી પણ પ્રયોજનની સિદ્ધિ ના થાય. રાગ લો તો રાગથી પણ પ્રયોજનની સિદ્ધિ, સમ્યક દર્શનની સિદ્ધિ રાગથી ના થાય. રાગથી સમ્યક દર્શનની સાધના ન સધાય. અરે એક સમયની પર્યાય માત્ર લઈ લો, કોઈ પણ પર્યાયથી પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. તો કોનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય? તો એક જ્ઞાયક ભાવ છે, એનાથી સમ્યક દર્શનની સધાય છે. એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો એનો મતલબ એક જ્ઞાયક ભાવ ભૂતાર્થ, બાકીનું બધું અભૂતાર્થ. આટલે સુધી પહોંચે આપણે. એક જ્ઞાયક ભાવ ભૂતાર્થ, બાકી બધું અભૂતાર્થ. એટલે બાકી બધા પદાર્થો ભલે હોય પણ એનાથી મારી કોઈ પ્રયોજન સિદ્ધિ નથી. ખ્યાલ આવે ને? અથવા જે જ્ઞાયક ભાવમાં હોય એ મારું પ્રયોજન, જે જ્ઞાયક ભાવમાં નથી એનાથી મારે કોઈ પ્રયોજન નથી. ખ્યાલ આવે ને? સમ્યક દર્શન જ્ઞાયક ભાવમાંથી આવે છે. સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, અનંત ચતુષ્ટયની પર્યાયો, જે પૂર્ણતા થતા જે બધું આવે છે, ક્યાંથી આવે છે? જ્ઞાયક ભાવમાંથી આવે છે. ખ્યાલ આવે ને? એ જ્યાંથી આવે છે એ ભૂતાર્થ. એ શું થયું? ભૂતાર્થ. હવે જો બીજી વાત, હવે વ્યવહારની વાત કરીએ. ભૂતાર્થની વાત કરી. વ્યવહારની વાત આવે તો વ્યવહાર ભૂતાર્થ પણ છે, અભૂતાર્થ પણ છે. આપણે એમ કહીએ છીએ ને, વ્યવહાર નહીં ભૂતાર્થ પણ છે અને વ્યવહાર નહીં અભૂતાર્થ છે. દુશબ્દ હતો ને, દુશબ્દ. તો તમે ત્રણ વાત યાદ રાખો તમને, એટલે વ્યવહાર સંબંધમાં ગમે તે ગાથા હોય, ગમે તે પ્રકરણ ચાલતું હોય તો તમને ક્લિયર થઈ જાય. એક તો વ્યવહાર તમને અન્યત્ર ભટકવા દેતો નથી. એ વ્યવહારનીનું ભૂતાર્થપણું છે. એ વ્યવહારનીનું ભૂતાર્થ કે તમને અન્યત્ર ભટકવા નહીં દે. આપણે એને થોડું સમજીએ છીએ, અન્યત્ર ભટકવા ના દે એટલે. બીજું, વ્યવહાર પરમાર્થનું પ્રતિપાદન કરે છે. આઠમી ગાથા, વ્યવહાર કે તમારે પરમાર્થનો જ ઉપદેશ આપવો તો વ્યવહારનો ઉપદેશ કેમ આપવો? વ્યવહાર પરમાર્થનું પ્રતિપાદન કરે છે, વ્યવહાર પરમાર્થને બતાવે. એ એનું શું થયું? ભૂતાર્થપણું થયું. એનું ભૂતાર્થપણું છે ને, એટલું સત્યાર્થપણું છે, એનું એટલું સત્યાર્થપણું છે. કેમ કે વ્યવહારનીનું જે કામ હતું એને કર્યું ને. વ્યવહારનીનું પ્રયોજન જ એ હતું કે તમને પરમાર્થ સુધી પહોંચાડે. વ્યવહારે એટલું કામ કર્યું, એટલું એનું સત્યાર્થપણું છે, ભૂતાર્થપણું છે. બે વાત થઈ. ત્રીજી વાત કે વ્યવહાર પરમાર્થને બતાવે છે પણ વ્યવહાર સ્વયં પરમાર્થ નથી. એ અભૂતાર્થપણું.
વ્યવહારમાં ભૂતાર્થપણું શું અને અભૂતાર્થપણું શું? કે વ્યવહાર અન્યત્ર ભટકવાથી બચાવે છે એનું ભૂતાર્થપણું. વ્યવહાર પરમાર્થને બતાવે છે એનું ભૂતાર્થપણું. અને વ્યવહાર સ્વયં પરમાર્થ નથી એ અપેક્ષા એ અભૂતાર્થ. એ અપેક્ષા આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. હવે સમજજો એક એક વાતને કે વ્યવહાર અન્યત્ર ભટકવાથી બચાવે છે એનો અર્થ આપણે જોઈશું. કે સમજો પાણી તો પાણી છે, H2O કહેવાય ને, જે કહેવાતું હોય હે ને, પાણી તો પાણી છે. હવે આપણે પાણી પીવું છે તો આપણે શું કહીશું? માટલાનું પાણી લાવો. તો આપણે શાનું કીધું? માટલાનું. તો પાણી કોઈ માટલાનું નથી. પણ હવે જો ફ્રીજમાં પણ પાણી મૂકેલું છે, માટલામાં પણ મૂક્યું છે, ઉકાળીને પણ મૂકેલું છે, આરોમાંથી પણ પાણી આવે છે. હવે તમે ખાલી પાણી માગ્યું હોય તો વિકલ્પ ભટક્યા કરે રામલાના કે ભાઈ કયું પાણી લાવું. વ્યવહારથી માટલાનું કીધું, વ્યવહારથી શું કીધું? પાણી તો પાણી છે, પાણી પાણી છે નિશ્ચય છે. પણ માટલાનું પાણી કીધું એ વ્યવહાર છે. એને માટલામાં ભરેલું છે એટલે માટલાનું પાણી કીધું એ વ્યવહાર છે. પણ એ વ્યવહારે એનું પ્રયોજન સાધ્યું ને, એટલું એનું ભૂતાર્થપણું છે. કે હવે કોઈ વિકલ્પ કરવાનું ના રહ્યો કે કયું પાણી લાવવું છે. જેમ તમારે ચા બનાવો છો, ખાંડ નાખવી છે, બરાબર છે. હવે ડબ્બા તો ઘણા પડ્યા છે, બાજુમાં સ્ટોર રૂમ હોય તો ઘણા ડબ્બા પડ્યા છે. હવે ડબ્બા ઉપર સ્ટીકર ના હોય તો તમે કેટલા ડબ્બા ખોલી ખોલીને જોશો? બધા એક સરખા છે, એક જ સાઈઝના. તો તમારે ખોલ બંધ કરવા પડશે ને ખાંડ જોવા માટે, ક્યાં છે ખાંડ, ક્યાં છે, બરાબર છે. તો સ્ટીકર લગાવ્યું ખાંડ, ખાંડ. તો હવે ભલે 50 શું 100 ડબ્બા પડ્યા હોય પણ તમને તરત જ શું મળી ગયું? ખાંડ મળી ગઈ. હવે જો સ્ટીકર ઉપર ખાંડ લખ્યું છે એ શબ્દોમાં ખાંડ નથી, અને ખાંડ છે એમાં એ શબ્દો નથી કે સ્ટીકર નથી. પણ એને શું કામ કર્યું? એને તમને બીજે ભટકતા બચાયા કે હવે તમારું પ્રયોજન સધી ગયું. એ અપેક્ષા એમાં શું છે? ભૂતાર્થપણું. પણ એ ખાંડ નથી, સ્ટીકરના શબ્દોમાં ખાંડ નથી. તો એ વ્યવહાર ખાંડ, સ્ટીકર પર ખાંડ લખ્યું છે, તમે બતાવો છો તો એ બહારથી બતાવશો કે જો પેલું ખાંડ લખ્યું છે એ લાય. તો એ ખાંડ, એમાં ખાંડ નથી, એ અભૂતાર્થપણું. પણ એને બતાવ્યું અંદર ખાંડ છે, એ ભૂતાર્થપણું. સમજાયું કિરીટભાઈ? વ્યવહારની હા હા એ પ્રેરે છે ને, પ્રેરે છે. તમારું જે પ્રયોજન છે એને પ્રેરે છે કે આમાં ખાંડ છે એમ, બરાબર. પછી આગળ અધ્યાત્મમાં આ તો એક ઉદાહરણના રૂપમાં લઈએ છે. પછી તો અહીંયા જે વ્યવહાર, છેલ્લો વ્યવહાર છે અનુપચરી સદભૂત વ્યવહાર, પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંમત. એ પછી વાત આવશે. પહેલા એક સમજણ કરી રહ્યા છે, અને આમાં પણ 4 વ્યવહારની ચર્ચા કરેલી છે. ખ્યાલ આવે ને? એટલે વ્યવહાર શું છે એને હવે આપણે, આ તો એક દ્રષ્ટાંત થયું. વ્યવહારને આપણે આમાં લગાઈએ જીનાગમમાં કે જીવ તો જ્ઞાન દર્શન વાળો છે. કેવો છે? જ્ઞાન દર્શન. આ મનુષ્ય તે જીવ, શું કીધું? મનુષ્ય તે જીવ. એટલે આ મનુષ્યનું શરીર છે એને જીવ કીધું કે આ જીવ છે. સમજો એવું એક બાજુમાં સ્ટેચ્યુ હોય, સેમ સમજો એક નરેન્દ્ર મોદી સાહેબ છે અને એક એમનું સ્ટેચ્યુ છે. તો સ્ટેચ્યુમાં જીવ નહીં કહીએ, જીવ ક્યાં કહીશું? આ શરીર છે ત્યાં કહીશું જીવ. તો આ શરીર, મનુષ્ય શરીર તે જીવ કીધું. તો ખરેખર તો એમ નથી, એટલે તો વ્યવહાર છે. આ શરીર તે જીવ નથી છતાં એ કીધો. પણ એને કામ શું કર્યું? કે જીવ નક્કી કરેલો કે એમ આપણો જીવ, આ મનુષ્ય તે જીવ. હવે આપણે આપણો જીવ શોધવો છે તો આ શરીરને જીવ કીધો,
વ્યવહાર છે. અહીં આને આ મનુષ્ય તે જીવ કીધું. પણ હવે તારે તારા આત્માને શોધવું છે, તારો જીવ શોધવો છે, બીજે ક્યાં તારે શોધવાની જરૂર નથી. છતાં પણ જેમ આ સ્ટીકર છે ખાંડ, તો એને કીધું ભલે બીજા 50-100 ડબ્બા છે, પણ ત્યાં ખાંડ નથી, અહીંયા ખાંડ છે. એમાં શરીર તો અહીંયા જીવ છે, પણ એ સ્ટીકર છે એ ખાંડ નથી, એમાં શરીર તે જીવ નથી. બે વાત થઈ ગઈ ને. એમાં શરીર તે જીવ નથી, શરીર તે જીવ કેવું એ વ્યવહાર છે. તેને એમાં ભૂતાર્થપણું શું છે કે હવે તારે જીવ શોધવા માટે શરીરની બહાર ક્યાંય જવાની જરૂર નથી. એટલું ભૂતાર્થપણું એનું, એ વ્યવહાર નહીંનો. છતાં અભૂતાર્થપણું શું કે શરીર તે જીવ કીધું, પણ શરીર એ જીવ નથી. તો એ અપેક્ષા એનું શું થયું? વ્યવહારનું અભૂતાર્થપણું. હા, અંદર જે જ્ઞાયક કહો, ચૈતન્ય પ્રાણથી જીવે છે એ કહો, જ્ઞાન દર્શન વાળું કહો, તમે અત્યારે ભલે એને કોઈ બી ઇન્ડિકેટ કર્યો એનાથી, એના લક્ષણથી, મતલબ એનામાં જે હોય એનાથી ખ્યાલ આવે ને, એ રીતે. એટલે હવે જો હવે વ્યવહાર, આ તો એક ઉદાહરણ છે, આ પણ એક ઉદાહરણ છે. મનુષ્ય તે જીવ એ પણ એક આગમનું ઉદાહરણ છે. પેલા આપણા ઉદાહરણ છે, ઘરગથ્થુ ઉદાહરણ છે. હવે ખરેખર વ્યવહાર શું છે? વ્યવહાર કોને કહેવો? એ ત્યાં સુધી આવવું પડશે ને. વ્યવહાર કોને કહેવો? તો પરિણામ માત્ર ને વ્યવહાર કહેવાય. કોને કહેવાય? એ પરિણામ થાય છે ને, એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. પર્યાય છે તો કોઈને કોઈ પરિણામ થયા કરે છે, કોઈને કોઈ પરિણામ થાય. પર્યાય કહો કે પરિણામ કહો, એ સમજવું પડે, બરાબર. એક દ્રવ્ય છે વસ્તુમાં, પર્યાય છે. તો પરિણામ માત્ર વ્યવહાર, ચાહે શુભ પરિણામ હોય, ચાહે અશુભ પરિણામ હોય, ચાહે શુદ્ધ પરિણામ હોય, પણ એ પરિણામ એ વ્યવહાર છે. શું કીધું? કયો પરિણામ? મુખ્ય પરિણામ 3 પ્રકારના હોય, એમાં બધું આવી જાય. મોક્ષમાં પ્રકાશમાં સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. સંક્લેશને શુભમાં લઈશું, વિશુદ્ધને શુભમાં લઈશું, અને શુદ્ધ એટલે વિતરાગ ભાવના પરિણામ લઈશું. ખ્યાલ આવે ને. પછી અપૂર્ણ હોય કે પૂર્ણ હોય વિતરાગ ભાવ, પણ એ શુદ્ધ પરિણામ છે. કેવા છે? અપૂર્ણ પૂર્ણની વાત પછી, પણ એમાં બધું આવી ગયું, એમાં બધું આવી ગયું. તે પરિણામ માત્ર વ્યવહાર છે. સમજો, અહીંયા શોધો, નિશ્ચય વ્યવહાર શોધો. પેલા શરીર એ જીવ એ વ્યવહાર કીધો. હવે એમાંથી બી અંદર જાઓ, પોતાની પ્રમાણમાં હો, દ્રવ્ય ગુણ પર્યાયમાં. ક્યાં હો? ગુણોનું અભેદ દ્રવ્ય, અને બાજુમાં શું છે? પર્યાય. પર્યાયમાં કોઈને કોઈ પરિણામ ચાલે છે. અત્યારે શુભ પરિણામ ચાલે, કદાચ અહીંથી બહાર નીકળ્યા અશુભ પણ આવી શકે. જ્ઞાની ધર્માત્માને શુદ્ધ પરિણામ પણ હોઈ શકે. તો એ શુભ અશુભ કે શુદ્ધ પરિણામ છે એ વ્યવહાર છે. એ શું છે? અને એની બાજુમાં જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ છે એ શું છે? નિશ્ચય છે. સમજાય છે? તો આપણે અત્યારે નિશ્ચયની વાત નથી કરવી, અત્યારે વ્યવહારની ઓળખાણ કરી. બાકી વસ્તુનું પ્રમાણ કર્યું તો એમાં વ્યવહાર ક્યાં છે? હવે આટલી વાત તમે સમજ્યા ને. એમાં સોગાણીજીનો બોલ પણ છે, આદરણીય સોગાજીનો 17 નંબરનો બોલ છે. કયો બોલ? વ્યવહાર એટલે વ્યવહાર નહીંનો વિષય. સમજો, આ બાજુ શુભ પરિણામ છે અને આ બાજુ જ્ઞાયક ભાવ છે. તો જ્ઞાયક ભાવ કયા નહીંનો વિષય બનશે? નિશ્ચય. અને આ શુભ અશુભ કે શુદ્ધ પરિણામ વ્યવહાર નહીંનો વિષય છે. જાણો તો વ્યવહાર એટલે વ્યવહાર નહીંનો વિષય. વ્યવહાર એટલે વ્યવહાર નહીંનો વિષય. હવે કહેવાય વ્યવહાર અભૂતાર્થ છે. શું છે ગાથા? વ્યવહારની અભૂતાર્થ દર્શિત, એટલે વ્યવહાર નહીંને અભૂતાર્થ દર્શાવ્યો છે. એનો અર્થ સીધો એ થયો ને, વ્યવહાર નહીંને અભૂતાર્થ દર્શાવ્યો છે, બતાવ્યો છે, કહ્યો છે જીનાગમમાં. બરાબર. વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત. તો વ્યવહાર નહીં અભૂતાર્થ છે એટલે શું સમજવાનું? વસ્તુમાં પોતાની આત્મા લો, દ્રવ્ય ને પર્યાય. અત્યારે શુભ પરિણામ ચાલે છે, તો વ્યવહારને અભૂતાર્થ છે એનો મતલબ શું? શુભ પરિણામ કોનો વિષય છે?
વ્યવહારનીનો. તો વ્યવહારની અભૂતાર્થ છે એટલે વ્યવહારનીનો વિષય જે શુભ અશુભ કે શુદ્ધ પરિણામ છે એ અભૂતાર્થ છે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે. તો શુદ્ધ નહીં નો વિષય કોણ છે? જ્ઞાયક ભાવ. તો ભૂતાર્થ કોણ થયો? જ્ઞાયક ભાવ. સમજાય? વ્યવહારની અભૂતાર્થ છે એટલે જો તમે સમજો, એક આટલી વસ્તુ જમ એક આખી વસ્તુ લો પ્રમાણની, તમે સમજો, બહુ એક ફંડામેન્ટલ છે, તમને દરેક જગ્યાએ કામમાં લાગશે. હા, એક તમે એક વસ્તુ લો, પોતાની આત્મા લીધી, બરાબર છે? આત્માના 6 દ્રવ્યોમાંથી એક જીવ લીધો, બરાબર? જીવ લીધો. હવે દ્રવ્ય પર્યાય રૂપ હોય, કોઈ પણ દ્રવ્ય એનું પોતાનું વસ્તુ લો 6 માંથી, એને પોતાનું દ્રવ્ય છે ને એની પર્યાય છે, બરાબર? એક તો દ્રવ્ય થયું, પર્યાય થયું, 2 થયા. આ બાજુ નહીં કેટલા છે? 2. નિશ્ચય નહીં, અહીંયા જે શુદ્ધ નહીં કીધું એ, અથવા ડાયરેક્ટ પરમ શુદ્ધ નિશ્ચય નહીં લેવો પડે. ખાલી નિશ્ચય નહીં પાછો ગડબડ ગોટાળો ના થાય. 4 ભેદ છે એટલે ખાલી નિશ્ચય નહીં બોલે એટલે શુદ્ધ નહીં લેવાનું, અથવા પરમ શુદ્ધ નિશ્ચય લઈ લેવાનો. તો આ બાજુ એક નિશ્ચય નહીં અને આ બાજુ એક વ્યવહાર નહીં. ઉપર એક દ્રવ્ય અને એક પર્યાય. હવે દ્રવ્યમાં શું મૂકશો તમે? જ્ઞાયક ભાવ. અને પર્યાયમાં શું મૂકશો? પરિણામ. 3 પ્રકારના, એમાંથી કોઈ પણ હોય, ચાહે શુભ હોય, ચાહે અશુભ હોય કે શુદ્ધ હોય. 17 નંબરનો બોલ આ જ છે આદરણીય સુગાનીજીનો, બરાબર છે? હવે એમ કહેવાય, હવે જો કેટલી વસ્તુ થઈ? પહેલા તો એક વસ્તુ લીધી, બરાબર, જીવ નામની. હવે એનું દ્રવ્ય પર્યાય 2 લીધા, 2 પડખા છે વસ્તુના. પ્રમાણની વાત ચાલે છે એટલે અત્યારે દ્રષ્ટિના વિષયની વાત આવે તો આ બાજુ નહીં આવે, આની જ વાત. અત્યારે પ્રમાણની વાત ચાલે છે એટલે દ્રવ્ય પર્યાય 2 થયા. હવે આ બાજુ જ્ઞાયક ભાવ ત્રિકાળી અને આ બાજુ કોઈ પણ શુભ અશુભ કે શુદ્ધ પરિણામ જે હોય, જેને જે હોય. આટલી વસ્તુ થઈ. હવે જો હવે આ 2 નહીં છે, એક નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. હવે ગાથામાં લખ્યું છે વ્યવહાર અભૂતાર્થ છે અને આ નિશ્ચય ને શું છે? ભૂતાર્થ છે. તો શુદ્ધ નહીં ભૂતાર્થ છે, બરાબર છે? તો આ 2 જે નહીં છે એ તો શું છે? જે પ્રમાણ કર્યું ને, પ્રમાણ જ્ઞાન, વસ્તુને પ્રમાણ કરી જ્ઞાનમાં, તો દ્રવ્ય પર્યાય રૂપ આખી સ્વીકારો એ પ્રમાણ થયું. તો પ્રમાણ અવયવી છે અને આ 2 અવયવ છે. કારણ કે પ્રમાણ જ્ઞાન સમ્યક જ્ઞાન, એ પણ શુદ્ધ જ્ઞાન, એ બી સમ્યક શુદ્ધ જ્ઞાન, એના અંશ છે 2. વ્યવહારની ને નિશ્ચયની તો એના અંશ છે. એ તો ભૂતાર્થે નથી, અભૂતાર્થ પણ નથી. તો ભૂતાર્થ અભૂતાર્થ પણ ક્યાં આવશે? હવે નિશ્ચયને કોને ઇન્ડિકેટ કરે છે? જ્ઞાયક ભાવને. વ્યવહારને કોને ઇન્ડિકેટ કરે છે? શુભ અશુભ કે શુદ્ધ પરિણામને. તો પછી વ્યવહારને અભૂતાર્થ છે એમ કીધું, તો અભૂતાર્થ પણ ક્યાં આવ્યું? શુભ અશુભ કે શુદ્ધ પરિણામમાં. અને નિશ્ચયને ભૂતાર્થ છે તો ભૂતાર્થ પણ ક્યાં જોવાનું? જ્ઞાયક ભાવમાં. ક્યાં જોવાનું? તો ભૂતાર્થ કોણ છે? જ્ઞાયક ભાવ. અભૂતાર્થ કોણ છે? શુભ અશુભ કે શુદ્ધ પરિણામ. એટલે પરિણામ માત્ર એક 495 નંબરનો લગભગ બોલ છે, 418 નંબરનો, 518 નંબર. એમાં શોર્ટ કરી દીધું. વ્યવહારને અભૂતાર્થ કયો તેનું સંક્ષેપ પરિણામ માત્ર અભૂતાર્થ છે. એક જ લાઈનનો બોલ છે કે વ્યવહારને અભૂતાર્થ કીધું, એનું સંક્ષેપ પરિણામ માત્ર અભૂતાર્થ છે. એનું ડિટેલ થોડું 2 લાઈનમાં કર્યું 17 નંબરના બોલમાં, ઓનલી 17 નંબર. એમ કીધું કે વ્યવહાર અભૂતાર્થ છે એટલે પરિણામ અભૂતાર્થ છે, એટલે ચાહે શુભ હોય, ચાહે અશુભ હોય કે ચાહે શુદ્ધ હોય, પરિણામ માત્ર વ્યવહાર છે. એટલે એ અભૂતાર્થ છે. એટલે વ્યવહારની અભૂતાર્થ એનો મતલબ કે એનો વિષય જે પરિણામ, શુભ અશુભ કે શુદ્ધ પરિણામ હોય, એ વ્યવહારનો વિષય છે. તો એ અભૂતાર્થ છે. કે નહીં તો છે એ તો સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંત છે, પર્યાય છે. એ તો જ્ઞાની તો જાણી રહ્યો છે, એ અભૂતાર્થ, એમાં અભૂતાર્થ પણ એ નથી ને ભૂતાર્થ પણ એ નથી. એના વિષયમાં ભૂતાર્થ પણ ને અભૂતાર્થ પણ લાગ્યા. લાવ્યું ને? બીજું
વ્યવહારની અભૂતાર્થદર્શી શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એનો અર્થ સમજ્યા. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કીધું એટલે ખરેખર વ્યવહાર નહીં નો વિષય ભૂતાર્થ. શુદ્ધ નહીં ભૂતાર્થ છે એનો અર્થ શુદ્ધ નહીં નો વિષય ભૂતાર્થ છે. હવે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. આ હજી ગાથા પ્રમાણે અર્થ કરીએ છીએ ભાઈ, ટીકા પ્રમાણે વિસ્તૃત અર્થ કરીશું. ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે શુદ્ધ નહીં ભૂતાર્થ એમ લખ્યું છે ગાથામાં. શું લખ્યું છે? શુદ્ધ. તો એનો મતલબ તો એવો થયો શુદ્ધ નહીં ના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ. જો સીધો અર્થ લખ્યા પ્રમાણે કરો તો શું થશે? શુદ્ધ નહીં ના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે શુદ્ધ નહીં એ શું છે? દ્રવ્ય છે કે પર્યાય છે? પર્યાય છે. તો એનો અર્થ એ થઈ જશે પર્યાયના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો એના ઉપર શું આવશે? ચોકડી. કે પર્યાયના આશ્રય ક્યારેય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય નહીં. સમ્યક દર્શનની પ્રાપ્તિ તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ દ્રવ્ય છે એના આશ્રય થાય છે. તો શુદ્ધ નહીં ભૂતાર્થ છે એનો મતલબ એ થયો કે શુદ્ધ નહીં જે સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંત છે એ ભૂતાર્થ નથી, પણ જે શુદ્ધ જ્ઞાનનો વિષય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ છે એ ભૂતાર્થ છે. હવે બીજી લાઈનનો અર્થ કરો કે ભૂતાર્થના આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. તો ભૂતાર્થ કોણ છે? ભલે લખ્યું છે શુદ્ધ નહીં, પણ ભૂતાર્થ કોણ છે? શુદ્ધ નહીં નો વિષય ત્રિકાળી ધ્રુવ, એના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ગાથામાં લખ્યું છે અને એના અર્થ આ રીતે હોય એમ ખ્યાલ આવ્યો ને. ગાથામાં શોર્ટ લખ્યું હોય ને, સૂત્રોના શબ્દો થોડા હોય, સૂત્રોના શબ્દો થોડા હોય, ખ્યાલ આવે ને. હવે ગાથાનો સીધો અર્થ શું છે? વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. તો શુદ્ધ નહીં ને ભૂતાર્થ કેમ કીધો? ભૂતાર્થ નો અર્થ શું કર્યો તો? ભૂત એટલે હોવું અને અર્થ એટલે પ્રયોજન. કે જેના હોવાથી પ્રયોજન સધાય એને કહેવાય ભૂતાર્થ. અને અભૂતાર્થ નો અર્થ જેનાથી પ્રયોજન ન સધાય એ શું છે? અભૂતાર્થ છે. તો શુદ્ધ નહીં ભૂતાર્થ છે એનો અર્થ શું? હે ને ગાથાનો સીધો બે અર્થ કર્યા હતા ગાથાના. એમાં પહેલા અર્થની જે અમૃતચંદ્ર આચાર્ય દેવે જે અર્થ કર્યો છે એ, અને જયસન આચાર્ય દેવે અર્થ કર્યો છે બીજો પાછો. તો એમાં કર્યું શુદ્ધ નહીં ભૂતાર્થ છે, વ્યવહાર ને અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. તો પહેલા શુદ્ધ નહીં ભૂતાર્થ છે એનો મતલબ શું કર્યો? કે શુદ્ધ નહીં નો વિષય એ ભૂતાર્થ છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ ભૂતાર્થ છે અને એના આશ્રય ભૂતાર્થની આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય એના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને વ્યવહારને અભૂતાર્થ છે એટલે વ્યવહારનો વિષય અભૂતાર્થ છે. વ્યવહારનો વિષય અભૂતાર્થ છે એટલે પર્યાય. પર્યાય એટલે પર્યાયમાં ચાહે શુભ પરિણામ હોય, અશુભ પરિણામ હોય કે શુદ્ધ પરિણામ હોય, એ ત્રણેય અભૂતાર્થ છે. કેમ અભૂતાર્થ છે? કે પરિણામના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. તો શુભ કે અશુભ પરિણામના આશ્રય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, પણ શુદ્ધ પરિણામ છે એના આશ્રય કે ના એના આશ્રય ના થાય. કેમ કે પર્યાયના આશ્રયથી પર્યાય ના આવે, પર્યાયમાંથી પર્યાય ના આવે. એ પર્યાય પણ જેમાંથી આવે છે એનો આશ્રય કરવાથી સમ્યક દર્શનની આ ત્રણ શબ્દ લખ્યા છે 16મી વારના પ્રવચનમાં ગુરુજીશ્રી 487 નંબરના પેજ ઉપર. આનો અર્થ કરાય, અન્ય અર્થ કરી અને આના આ ત્રણ અર્થ કર્યા છે. ખ્યાલ આવ્યો ને? હવે ગાથામાં સીધે સીધી લીટીઓ વાંચીએ અને સીધા સીધા અર્થ કરીએ તો તત્વ સાથે શું આવે? ભૂલ આવે. ખ્યાલ આવે ને? તો આ બધો ખુલાસો ગાથાને ગાથાર્થનો ગુરુદેવ દરેક પ્રવચનોમાં ઓછા વધતા અંશે કોઈ વખતે કોઈ વસ્તુ વધારે લીધી હોય, કોઈ વખતે કોઈ અર્થ વધારે લીધો હોય. હજુ એક આ ગાથાનો મુખ્ય જે રહસ્યવાળો બિંદુ એ પોઈન્ટની પણ ચર્ચા ગુરુદેવ અન્ય અર્થમાં કરી દીધી છે. અન્ય અર્થ કર્યો ને એનો ગાથાર્થ કર્યો, જેને કહેવાય ને ગાથાર્થ કર્યો, એની અંદર કરી દીધી છે. કે જો નહીં ક્યાં લાગે? વ્યવહાર કે નિશ્ચય શુદ્ધ નહીં ક્યાં લાગે? સમ્યક શુદ્ધ જ્ઞાનના અંશમાં લાગે. તો એ જે પર્યાય છે વ્યવહાર છે. પર્યાય છે. હવે પર્યાયના વિષયને વ્યવહાર કીધો. પહેલા વ્યવહાર અભૂતાર્થ છે
જોજો સમજજો. તો ખરેખર વ્યવહાર નહીં અભૂત ના થાય તો સમ્યક શુદ્ધ જ્ઞાન નો અંશ છે. એ અભૂતાર્થ ક્યાંથી હોય? એ રીતે શુદ્ધ નહીં એ પણ સમ્યક જ્ઞાન નો અંશ છે. એ ભૂતાર્થ ક્યાંથી હોય? એનો વિષય ભૂતાર્થ છે. હવે જો હવે આમ જુઓ, હવે આમ જુઓ કે વ્યવહાર નિશ્ચય સમ્યક શુદ્ધ જ્ઞાન નો અંશ છે, પર્યાયમાં છે. પણ અહીંયા વ્યવહાર નહીં છે તો વ્યવહારની ના વિષયને વ્યવહાર કીધો. શું કીધું? નિશ્ચય વ્યવહાર શું છે? નહીં છે. નહીં એટલે શું? સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ, શુદ્ધ જ્ઞાનની પર્યાય. અને એનો વિષય સમજો, વ્યવહારનો વિષય તો શુભ રાગ પણ હોઈ શકે. અરે આગમમાં જઈએ તો આ પણ આ શરીર મારું છે, શું છે? વ્યવહાર. તો આ શરીરને વ્યવહાર કીધું. સમજાય છે? વ્યવહાર તો ક્યાં આવે? જ્ઞાનની પર્યાયમાં આવે ને. પણ આને વ્યવહાર કીધો. એ કેમ કીધો? વિષય ને વિષય, આ વિષય વ્યવહાર નહીંનો, અને એને જાણવા વાળી સમ્યક શુદ્ધ જ્ઞાનની પર્યાય એ વિષય. તો એમાં આરોપ આપીને કીધું. આ વસ્તુ થોડી ગુરુદેવશ્રી સરસ રીતે સમજાવી છે કે આ બે વસ્તુ દિમાગમાં સ્પષ્ટ છે ને, કે જ્યારે વ્યવહારને અભૂતાર્થ કીધો, વ્યવહાર નહીં ના વિષયને અભૂતાર્થ સમજવાનો. અને ખરેખર વ્યવહાર સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ છે, પણ કથનમાં એવું બી આવે કે એના વિષયને વ્યવહાર કહી દીધો. તો એ વસ્તુની આપણે ચર્ચા કાલે કરીશું, હે ને? જીનવાણી કે જ્ઞાન